સુરતના કામરેજમાં માતાની નજર સામે જ બાળક સ્વિમિંગ પુલમાં ડૂબ્યો. 8 વર્ષીય ધર્મ તળાવિયાનું સ્વિમિંગ પુલમાં ડૂબી જતા મોત થયું. અડધરુ ગામે પરિવાર નાહવા ગયો હતો અને મજા માણવા ગયેલો એ પરિવાર અત્યારે શોકમાં ડૂબ્યો છે. કામરેજ પોલીસે ગુનો નોંધી તપાસ આગળ વધારી છે. બાદબાકી સંવાદદાતા નિર્મલ ફોનલાઈન પર. નિર્મલ, એક 8 વર્ષીય બાળક સ્વિમિંગ પુલમાં ડૂબ્યો. આખી ઘટના શું છે, શું મામલો નિર્મલ? ચોક્કસથી અંકુર કે કામરેજ તાલુકાના હલદરુ ગામે એક પ્રવાસવાસી પરિવાર છે. પરિવાર ફરવા અને નહાવા માટે સ્વિમિંગ પુલ પર ગયો હતો. આ દરમિયાન તેમનો જે 8 વર્ષીય પુત્ર ધર્મ તળાવિયા હતો એ રમતા રમતા સ્વિમિંગ પુલના ઊંડા પાણીમાં પહોંચી ગયો હતો અને જે માતા ત્યાં નજીકમાં જતી માતાની નજર સામે બાળક પાણીમાં ડૂબી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તાત્કાલિક પરિવારજનો અને ત્યાં જે હાજર લોકો હતા બાળકને પાણીમાંથી કાઢી અને નજીકની હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડ્યો હતો. જો કે હોસ્પિટલ ખાતે ફરજ પરના હાજર તબીબે બાળકને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ કામરેજ પોલીસ હોસ્પિટલ ખાતે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. બાળકના અચાનક મોતથી પરિવાર પર આપ ફાટી પડ્યું તેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે હાલ તો સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. જી બિલકુલ નિર્મલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.